એક હતા કાકા. કાકાનું નામ ખબર નથી, પણ આપણે એમને છજુ કાકા કહીશું. છજુ કાકાની પાસે મિલકતમાં એક ઝૂંપડી અને એક બકરી. આટલી મિલકતથી કાકા સુખી હતા. કહેતા, આટલું એ કેટલાની પાસે છે? કાકાના ઘરની પાસે એક શ્રીમંત શેઠનું ઘર હતું. ઘર મોટું ને ચારે બાજુ બગીચો હતો. બગીચામાં સુંદર લીલોતરી હતી. છજુ કાકાની બકરી ઘણીવાર એ લીલાકૂણા ઘાસ તરફ લાલચું આંખે જોઈ રહેતી, પણ છજુ કાકા બકરીને બરાબર અંકુશમાં રાખતા. એને ક્યારેય આગી પાછી થવા દેતા નહીં. કેટલીય વાર એ ભૂખી રહેતી. હવે એ દૂધ પણ ખૂબ ઓછું દેતી હતી. બકરી, તું દૂધ દે. કાકી, તું લીલુંછમ ખાવાનું દે. લીલુંછમ ખાવાનું તો નથી. તો દૂધ પણ નથી. એક દિવસ કાકા બકરીને લઈને ઘરમાંથી નીકળ્યા. કાકાના હાથમાંથી દોરડું છોડાવી એ નાઠી. પાસે જ શેઠના બગીચાની કાંટાળી વાડના છીંડામાં થઈને બકરી જઈ શકી, પણ કાકાથી જઈ શકાયું નહીં. એટલે કાકા બગીચાના મોટા દરવાજા ભણી ગયા. મારી બકરી અંદર ઘૂસી ગઈ છે, એને બહાર કાઢો. ઘૂસી ગઈ છે કે ઘુસાડી છે? બદમાશી કરીને પાછો સફાઈ કરવા આવ્યો છે કેમ? એણે કાકાને અંદર ઘૂસવા દીધા નહીં અને ડાંગ લઈ બકરીની પાછળ પડ્યો. જોયું તો બકરી લહેરથી નાના નાના છોડની કૂણી કૂણી પત્તીઓ ખાતી હતી. એ જોઈ માડીને ગુસ્સો ચડ્યો. તેણે બકરીના માથામાં જોરથી ડાંગ ફટકારી. બે બે કરીને ચીસ પાડી બકરી ત્યાં જ લાંબી લસ થઈ ગઈ. લઈ જા તારી બકરી. બકરીને મરેલી જોઈ છજુ કાકાની આંખમાં આંસુ આવી ગયા. મરેલી બકરીને ખભા પર નાખી એ ઘેર લઈ ગયા. કાકી પણ ખૂબ રોઈ. જાઓ, માળીની સામે શેઠને ફરિયાદ કરો. મૂંગું પ્રાણી ભૂખ્યું હોય ને વાડીમાં પેસી જાય એટલે કંઈ એને મારી નખાતું હશે? કાકા બગીચાવાળા શેઠની પાસે ગયા. પણ બકરી કાંઈ સમજે છે? એ મૂંગું પ્રાણી. એ મૂંગું પ્રાણી? પણ તું તો મૂંગું પ્રાણી નથી ને? તે મારા બગીચામાં બકરીને ઘુસાડી જ કેમ? એય, આને પેલા ઝાડ પાસે ઊભો રાખી 4 ચાબખા મારો. ચારે બાજુથી નોકરોએ દોડી આવી કાકાને પકડ્યા ને ઝાડ હેઠળ ઊભા રાખી એમને 4 ચાબખા ચોડી દીધા. કાકા વિલેમોએ ઘરે આવ્યા. શું થયું? શેઠે કંઈ નુકસાની આપી? નુકસાનીમાં મને 4 ચાબખા ફટકાર્યા. જો આ. હું આ નહીં જોઈ રહું. તો શું કરશે? આપણે રાજાને ફરિયાદ કરીશું. રાજાને ફરિયાદ કરવી હોય તો અરજી લખવી પડે. તો અરજી લખીશું. મને કે તને ક્યાં લખતા આવડે છે? તોય લખીશું. કાકા નવાઈ પામી જોઈ રહ્યા. ઘરમાં એક લાકડાનું પાટિયું પડ્યું હતું. કાકી એ લઈ આવ્યા. છરી વડે પાટિયાની સપાટીને ઘસી ઘસીને એને સુવાળી બનાવી. પછી છરી વડે એ પાટિયા પર એક ચોકડી કરીને કહે, આ ચોકડી તે આપણું ઘર. ચોકડીની પાસે લીટો કર્યો. આ લીટો તે આપણી બકરી. પછી એક લાંબી લીટી કરી કહે, બકરી અહીં થઈને જાય છે. પછી મોટી ચોકડી. આ શેઠનો બગીચો. પછી નાનું ટપકું. આ વાડનું છીંડું છે. અહીં થઈને બકરી બગીચામાં પેઠી. પછી 2 આડી લીટીઓ. અહીં બકરીના માથામાં લાઠી પડી ને બકરી મરી ગઈ. વાહ, કેવું સરસ લખાયું છે. રાજાને આ અરજી દેખાડી દેવાની. એની મેળે એ બધું સમજી જશે. અદલ ઇન્સાફ કર્યા વિના એ નહીં રહે. અરજી તો ફક્કડ લખાઈ છે, પણ એમાં મને માર્યો એ કેમ લખ્યું નથી? એ તમે લખો. તમે મારા જેટલું ભણેલા તો છો. વાત તો ખરી. આમ કહી કાકાએ છરી વડે બગીચામાં એક મોટી ચોકડી કરી. આ શેઠનું ઘર. પછી મીંડું કરી કહે, અહીં શેઠિયો બેઠો છે. પછી બીજું મીંડું કરી કહે, આ ઝાડ છે, અહીં મને ઊભો રાખ્યો છે. પછી મીંડા ઉપર 4 ઘસરકા કરી કહે, આ મને 4 ચાબખા માર્યા છે. બિલકુલ બરાબર. જેવી અરજી લખવી જોઈએ તેવી જ લખાઈ છે. હવે તમે આ લઈને રાજાના દરબારમાં જાઓ. કાકીએ પાટિયામાં કાણું પાડી તેમાં લાંબી દોરી પરોવી. દોરી કાકાના ગળામાં નાખી. પાટિયું કાકાના બરડા પર લટકતું રહ્યું. બિલકુલ બરાબર. અરજી ખોવાવાની હવે ધસતી જ નહીં.
છજુ કાકા રાજાને અરજી કરવા ચાલ્યા. વાટ લાંબી હતી અને રસ્તામાં મોટું જંગલ આવતું હતું. કાકા એ જંગલમાં થઈને જતા હતા. ત્યાં એક મંદિર પાસે પૂજારી ઊભો હતો. ક્યાં ચાલ્યો દોસ્ત? જંગલમાં ફરવા નીકળ્યો છે કે શું? ના રે ના, હું કાંઈ એમ નવરો નથી. રાજાને અરજી દેવા જાઉં છું. રાજાને મળ્યો છે ક્યારે? જોયા છે? ના ભાઈ સાહેબ, મળ્યો નથી ને જોયા નથી. આ તો મારે પહેલી વાર જરૂર પડી એટલે અરજી લઈને જાઉં છું. અરજી ક્યાં છે? શી બાબતની અરજી છે? આ અરજી આ જુઓ, અહીં મારું ઘર છે, આ મારી બકરી છે. બાપડી સીધે રસ્તે ચાલી જાય છે. આ શેઠિયાનું ઘર છે. હવે તમે જ કહો, આવા દુષ્ટને સજા નહીં થવી જોઈએ? મારી બકરીને મારી નાખી, મને માર્યો. રાજા શું એને છોડી દેશે? મારી પત્ની કહે છે કે રાજા એને નહીં છોડે, રાજા એને સજા કરશે. છોડી શું દે, સજા કરશે. તારી પત્નીની વાત સાચી છે. બસ તે એટલા વાસ્તે હું આ અરજી લઈને રાજા પાસે જાઉં છું. હવે આપણે જરી નાસ્તો કરી લઈએ. મારી પત્નીએ ઘરેથી ઢેબરા બંધાવ્યા છે. કાકાએ આગ્રહ કરીને પૂજારીને ઢેબરા ખવડાવ્યા. તારી પત્ની ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે હો. પછી બંને છૂટા પડ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તામાંથી આપણાને એ શીખવા મળે છે કે છજુ કાકાની બકરી શેઠના બગીચામાં ઘૂસી મસ્તીથી નાના નાના છોડના કૂણા કૂણા પાન ખાઈ જાય છે. એ જોઈને માડીને ગુસ્સો ચડે છે. તેથી તે બકરીને ડાંગ ફટકારે છે. બકરી ત્યાં જ મરી જાય છે. તેથી કાકીએ છજુ કાકાને માડીની ફરિયાદ શેઠને કરવા કહ્યું અને શેઠે ફરિયાદ ન સાંભળતા શેઠની ફરિયાદ અરજી લખીને રાજાને કરવા કહ્યું. બીજે દિવસે કાકા રાજાના દરબારમાં આવી પહોંચ્યા. દરબારમાં રાજા સોનાના સિંહાસન પર બિરાજ્યો હતો. અત્યારે એ પૂરેપૂરા રાજવી પોશાકમાં ને દબદબામાં હતો. રાજાની બાજુમાં એના 12 પ્રધાનો બેઠા હતા. મહારાજ, આ મારી અરજી છે, એ વાંચી આપ મારો ન્યાય કરો. અરજી મારા પ્રધાનને આપો, એ મને વાંચી સંભળાવશે. કાકાએ અરજી છેલ્લા પ્રધાનના હાથમાં મૂકી. અરજી જોઈને પ્રધાનની તો આંખો જ ફાટી ગઈ. પાટિયું ચારે બાજુથી ફેરવીને એણે જોયું, પણ એમાં એને કંઈ લખેલું દેખાયું નહીં. એ જોઈ જ રહ્યો, પણ અરજીનું ધડ કે માથું કંઈ સમજાયું નહીં. ત્યારે એણે અરજી પોતાની જોડે બેઠેલા બીજા પ્રધાનને આપી. બીજો પ્રધાન પણ એમાં કંઈ સમજ્યું નહીં. એણે એ ત્રીજા પ્રધાનને આપી. ત્રીજાની પણ એ જ દશા. ત્રીજાએ ચોથા પ્રધાનને આપી. ચોથાએ પાંચમાને, પાંચમાએ છઠ્ઠાને. એમ અરજી 12 પ્રધાનોના હાથમાંથી પસાર થઈ. આ તે અરજી છે? આમાં કંઈ જ લખેલું નથી. આવા બેવકૂફને દરબારમાં કોણે આવવા દીધો? મહારાજ, મારી અરજી. લાવો જોઉં, શું લખ્યું છે અરજીમાં? અરજી રાજાના હાથમાં આવી. આ તારું ઘર લાગે છે નહીં? જી, બરાબર કહ્યું. અને આ તારી બકરી છે? જી, બરાબર કહ્યું. બકરી બાપડી સીધે રસ્તે ચાલી જાય છે? જી, બરાબર કહ્યું. આ શેઠિયો છે? આ શેઠિયાનું ઘર છે? આ શેઠિયાનો બગીચો છે? જી, બરાબર. આ છીંડું છે? એમાંથી બકરી બગીચામાં બેઠી, પણ અહીં એ કેમ સૂતી છે? મહારાજ, શેઠિયાના માળીએ એને માથામાં લાઠી ફટકારી, એટલે બાપડી મરેલી પડી છે. અરર, શેઠિયાનો માળી આવો ક્રૂર છે, ત્યારે તો શેઠિયો પણ એવો જ હશે. જી, બરાબર કહ્યું. અહીં આ ઝાડ નીચે કોણ ઊભું છે? કાકા, તમે તો નથી ને? હું જ છું મહારાજ. તમે બકરીની દાદ માંગવા ગયા એટલે આ દુષ્ટે તમને ચાપખા મરાવ્યા. 1, 2, 3, 4 ચાપખા ચોખ્ખા ગણી શકાય છે. જી, બરાબર કહ્યું. તમારી ફરિયાદ બિલકુલ સાચી છે. આવા દુષ્ટને સજા થવી જ જોઈએ. કોટવાલ, બગીચાવાળા શેઠિયાને પકડીને કોટડીમાં પૂરી દો. એની મિલકતમાંથી 25 બકરીઓ અને 500 રૂપિયા છજુ કાકાને અપાવો.
પૈસાના જોરે આવી રીતે કોઈ બીજાને હેરાન કરે એ નહીં ચલાવી લેવાય. આ 12 જણા છે દાઢીવાળા, પણ એમાં દિમાગવાળો એકેય નથી. આખા દરબારમાં દિમાગવાળો માત્ર એક જ માણસ છે, રાજા. રાજાને આ સાંભળી ખૂબ હસવું આવ્યું. એના પ્રધાનો પણ હસ્યા. રાજી થતા થતા કાકા ઘરે આવ્યા. રાજા બહુ ડાહ્યો, બહુ શાણો. મેં અરજી ધરી કે તરત વાંચીને એણે આપણો ન્યાય કર્યો, પણ એના પ્રધાનો સાવ અભણ. એકેય આપણી અરજી વાંચી શક્યો નહીં. કોઈને વાંચતા જ નથી આવડતું. આવા શાણા રાજાને તમે સલામ કરી હતી ને? હા હા વળી, નીચા નમીને હાથ જોડ્યા હતા. પછી રાજાએ કંઈ કહેલું? હા, એવું બોલેલા કે તારી પત્નીને કહેજે એ ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે. એના જેવા ઢેબરા અહીં રાજમહેલમાં પણ બનતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તામાંથી બોધ મળે છે કે કાકા કાકી અભણ હોવા છતાં પણ અરજી કરી. રાજાએ કાકાની અરજીમાં સાંકેતિક ચિહ્નો જ દોરેલા હોવા છતાં પોતે વિગત જાણતા હોવાથી કાકાની ફરિયાદનો યોગ્ય ન્યાય કર્યો. કારણ કે રાજા વેશપલટો કરી પ્રજાના ખબર અંતર રાખતા હતા. આ રાજ્યની સુવ્યવસ્થા દર્શાવે છે. રાજા પૂજારીએ ઢેબરા ખાધા અને તેનો ન્યાય